दौलत से दोस्त बने वह दोस्त नहीं, दौलत से दोस्त बने वह दोस्त नहीं, पर सच कहता हूं दोस्त जैसी कोई दौलत नहीं। સ્વામિનારાયણ ભગવાનનો એક એવો મિત્ર કે જેના વિશે ખૂબ ઓછા લોકોને ખબર છે. આપણને મોટા ભાગે બે મિત્રોની ખબર છે. મહારાજને બે મિત્રો હતા, એક તો બ્રહ્માનંદ સ્વામી ને બીજા સુરા ખાચર. અને મહારાજે આ બંને મિત્રો સાથે ખૂબ લીલા ચેષ્ટાઓ ચરિત્રો પણ કર્યા છે. પણ એક બીજો મિત્ર હતો મહારાજનો, અને એનું નામ હતું રતો બસ્યો. મહારાજનો ભાઈબંધ આ. અને જ્યાંથી રતો બસ્યો આવતો હોય ત્યાં મહારાજ બોલે, એ હમણાં અમારો ભાઈબંધ આવશે અને અમારી બાજુમાં આવીને બેસશે. તમે કેમ તમારા મિત્રોને પૂછો કઈ નાસ્તો કર્યો કે નહીં, બાકી છે તો હાલ આપણે નાસ્તો કરીએ. એમ મહારાજ અવારનવાર આ રતા બસ્યાને પૂછે, કઈ જમ્યા કે નહીં, હાલો ભૂખ્યા હોય તો તમને જમાડીએ. અને મહારાજ આ રતાને એના ભાઈબંધને પ્રેમથી જમાડે. મહારાજ સંતોએ તો ગ્રંથોની અંદર ત્યાં સુધી લખ્યું, મહારાજ આમ બજારમાં નીકળ્યા હોય અને આ રતો બસ્યો હારે હોય તો આજે કેમ આમ પાકા ભાઈબંધ ખંભે હાથ રાખીને હાલતા હોય, એમ મહારાજે ખંભે હાથ રાખીને હાલતા ઘણા સમય સુધી. ત્યારે મિત્રતાનો સંબંધ એ તો વર્ષોથી યુગોથી ચાલ્યો આવે છે. કૃષ્ણ ભગવાન અને સુદામાની મિત્રતા હોય, દુર્યોધન અને કર્ણની મિત્રતા હોય, સ્વામિનારાયણ ભગવાન અને સુરા ખાચરની મિત્રતા હોય,